આ વિડીયોમાં આપણે શીખવાના છીએ કે ફેસબુકનું નામ કેવી રીતના બદલવું। તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો, એટલે તમે પણ તમારી જાતે તમારા ફેસબુકનું નામ ચેન્જ કરતા શીખી જશો। તો પહેલાં તો તમને અહીંયા એક લોગો દેખાતો હોય છે, ત્યાં તમારે ટિક કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મેનુ લખેલું તમને દેખાશે। અહીંયા તમારી પ્રોફાઇલ પેજનું નામ તમને જોવા મળી જવાનું છે। તો આ રીતનું તમને જોવા મળી જવાનું છે અને અહીંયા તમને એક સેટિંગ જોવા મળી જવાનું છે, ત્યાં તમારે ટિક કરવાનું રહેશે। અહીંયા તમને જોવા મળી જશે સેટિંગમાં શોધો, બરાબર। તો આપણે અહીંયા શું લખવાનું છે, નેમ ચેન્જ, આટલું તમારે લખી લેવાનું। સંપર્ક માહિતી, ત્યાં તમારે ટિક કરવાનું રહેશે। લખેલું આવશે એકાઉન્ટ સેન્ટર અને અહીંયા લખેલું આવશે પ્રોફાઇલ, પછી તમારું નામ જે છે એ બતાવશે। તમારે એ અપડેટ કરવાનું છે, ચેન્જ કરવાનું છે કે બદલવાનું છે, તેને તમારે અહીંયા ટિક કરી લેવાનું છે। અહીંયા પ્રોફાઇલ લખેલું આવશે, અહીંયા તમારો પેજનો લોગો બતાવશે અને તમારું નામ બતાવશે, તમારે ત્યાં ટિક કરવાનું રહેશે। તમારો લોગો બતાવશે, તમારું નામ બતાવશે, તમારું ઇન્સ્ટાગ્રામ હશે તો ઇન્સ્ટાગ્રામ બતાવશે, ફેસબુક બતાવશે, પછી તમારું નામ ચેન્જ કરવાનું છે તો તમારે અહીંયા નામ ઉપર ટિક કરવાનું રહેશે। ઓછો નામ બે પ્રોફાઇલ માટે ઉપયોગ થાય છે, કારણ કે બે જગ્યાએ નામ લખેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા વિજય લખેલું છે, અહીંયા પિતાના નામ ઉપર કંઈ લખેલું નથી અને અહીંયા અટકમાં રાણેવાડિયા લખ્યું છે। તો અટક પણ સરખી નથી લખી અને નામ પણ સરખું લખ્યું નથી। તો આપણે નામ સરખું લખશું અને અટક પણ ચેન્જ કરવાની છે। તો ચાલો હું નામ અને અટક ચેન્જ કરી લઉં છું। તો અહીંયા મેં નામ ચેન્જ કરી અને વિજયભાઈ લખી વાર્યું છે, પછી પિતાના નામ ઉપર વાલજીભાઈ લખી વાર્યું છે અને અટક રાણેવાડિયા લખી વાર્યું છે, એટલે કે મેં આખું નામ લખી વાર્યું છે। અત્યારે જો તમે નામ બદલશો પછી તમે 60 દિવસ સુધી તમે ફરીવાર નામ નહીં બદલી શકો, એટલે કે 2 મહિના સુધી તમે નામ નહીં બદલી શકો। તો અત્યારે તમારે જોઈ લેવાનું છે કે નામમાં કોઈ મિસ્ટેક નથી, સ્પેલિંગમાં કંઈ મિસ્ટેક નથી, પછી તમારે નીચે આગળ વધવાનું રહેશે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો અહીંયા લખેલું છે ફેરફારની સમીક્ષા કરો, ત્યાં તમારે ટિક કરવાનું રહેશે। 3 જગ્યાએ નામ જોવા મળી જશે। પહેલું નામ તમે જોઈ શકો છો વિજયભાઈ વાલજીભાઈ રાણેવાડિયા લખ્યું છે અને બીજા નંબર ઉપર વિજયભાઈ રાણેવાડિયા લખ્યું છે અને ત્રીજા નંબર ઉપર અટક આગળ લખી છે। એમાંથી તમને જે સારું લાગે તે તમારે નામ ઉપર ટિક કરી લેવાનું છે। આપણે પહેલા નંબરનું જે નામ છે તેમાં આપણે ટિક કરી લેવાનું છે। નીચે જોઈ શકો છો અહીંયા ફેરફારને સેવ કરો, ક્લિક કરી લેવાનું છે। નામ સફળતાપૂર્વક અપડેટ થઈ ગયું છે। તો હવે મિત્રો આપણું નામ અપડેટ થઈ ગયું છે। જે આપણે નામ રાખ્યું હતું વિજયભાઈ વાલજીભાઈ રાણેવાડિયા, તે ફેસબુક પ્રોફાઇલ પેજમાં અપડેટ થઈ ગયું છે। અને જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, પણ સપોર્ટ મળતો રહે। તો બસ વિડીયોમાં આટલું, મળીશું આગળ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।